સાજન તારા ધ્યાન દઈને મગજ ઉપર લઈને તો સાહેબ પછી દવાના ટીકડા ખવડાવ્યા કરે એટલે ફેન્સી રાખડીનો ભવ્ય સેલ 10 થી 20 રૂપિયા વાળી રાખડી છે બ્લેક કમાન્ડો વાહ બ્લેક હું વાત છે સાહેબ રેડી વસરાજ હોટલમાં હોય ને એવું શાક બીજું હેલો એવરીવન જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સ્વામિનારાયણ કેમ છો બધા મજામાં તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી વ્લોગમાં હસતું રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની ચાલો દિવસની શરૂઆત થઈ ગઈ છે તો વ્લોગની શરૂઆત કરીએ અને અત્યારમાં જો વરસાદની શરૂઆત થઈ ગઈ છે ઝરમર વરસાદ આવે છે આજે છે શ્રાવણ મહિનાનો સોમવાર તો ભોળાનાથના દર્શન કરવા તો નથી પહોંચાણું આપણે કાલે એડવાન્સમાં કાલે દર્શન કરી આવ્યા હતા એટલે ભગવાન ભલું કરી લઈ સ્વીકારે આપણી અરજી ગાંડા ગયેલા છે ભાઈ આમાં ટાઈમ ન મળે નવરા ન થાય તો શું કરવાનું તો આજે હતો પાણીનો વારો ધારાની સ્કૂલ હતી ધારાબેન તૈયાર થઈને સ્કૂલે ગયા છે આજે પાણી ભર્યું ફરિયા ધોયા અને ઝાડવા પાવાના હતા એ બધાય પાયા કેમ કે 2 દિવસથી વરસાદે વિરામ લીધો હતો પણ આવી રીતના ક્યારેક ફૂલા ખરે તો ભલે આવે આપણે એને ના ન પડાય તો ઘરના વાસી કામ તો થઈ ગયા છે બધાય તો હાલો આજે સોમવારનો ઉપવાસ છે કાલે સાતમનો ઉપવાસ હતો એટલે આપણે તો હમણાં એકટાણા જ કરવાના છે તો વજન ન ઉતરતું હોય તો એ ઉતરી જાય અને ટાઈમ થયો છે 9:15 વાગ્યાનો અને સાહેબ અહીંયા બેસી ગયા છે કંઈક ઊંડા વિચારમાં સાહેબ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી તમારે કાલે જાગરણ હતું ઉજાગરો હતો તો આખું કેમ ફોજીને દડા જેવી થઈ ગઈ તો પંખા નીચે બેઠા એટલે તો જરાક આમ પંખાથી છેટા બેહો ને કે પંખા વગર તો હાલે નહીં મને ગરમી એવી થતી હતી કાલ રાતના કઈ આવ્યા હતા તમે બાપા કાલ સાહેબ 2 વાગ્યા હતા મન મૂકીને હું ધારા બે તો છે ને 9:30 10 થયા ને ત્યાં હોઈ ગયા હતા અને સાહેબ નીકળી ગયા હતા 2 વાગે કઈ આવ્યા તો મને કંઈ ખબર જ નથી કેમ કે ઉપરથી તાળું મારી દઈએ એટલે હાલે ક્યારેક આમે જવા દેવાય પછી બહુ ઘરમાં પૂરીને રાખીએ ને તો પછી એમ કે જો બાય ત્રાસ થાય બરાબર ને એટલે હું ખાલી તમને કહું તમારે જ્યાં જવું હોય ને છૂટ છે ના નથી પડતી જો મેં કાલે તમને કીધું વાચિત્રામાં સોંદેડા મેળો હતો મને મેળામાં લઈ જાઉં આજે જો માલબાપા મંદિરે મેળો ભરાણો શ્રાવણ મહિનાનો સોમવાર છે તો કેવો મેળો હોય છે મેં કીધું કે આપણે બપોર જમીન જવું મેળામાં નથી કીધું ને મેં કાલે કીધું હતું કે આપણે કામના જ જઈએ નહોતું કીધું કાલ મેં સાહેબને કીધું હતું કે હાલો આપણે કામના જ જઈએ પણ સાહેબ પાસે ટાઈમ નહોતો કેમ કે અમારા તમે ના તો ક્યાં કોઈથી પાડો છો કોઈથી તમને ના પાડતા મેં જોયા જ નથી બધી વસ્તુમાં આવડતી જ નથી તમને ના શીખવાડ્યું જ નથી હાથ પાડવાની બધામાં ના નહીં પાડવાની કઈ વાંધો નહીં તોય તમને હાલો થોડીક વારનો ટાઈમ આપું એટલી વારમાં હું મસ્ત મસાલાવાળી ચા બનાવું તમારે સોમવાર છે મારે સોમવાર છે તો મસ્ત ચા પીએ હાલો પછી બપોરે વિચારશું ત્યાં લગી તમે વિચારી લ્યો કે તમે મને કઈ જગ્યાએ ફરવા લઈ જાય સાતમ આઠમ આવે આજ સોમવાર છે આવતા સોમવાર રક્ષાબંધન છે એટલે તમારે 8 દિવસનો ટાઈમ છે પણ લિસ્ટ અંદાજે મને અત્યારે આપી દો તો મને ખ્યાલ આવી જાય કે તમે મને કઈ જગ્યાએ લઈ જવાના એ પ્રમાણે છે ને હું પેકિંગ કરું અને તૈયારી કરું બોલો તમને લઈ જવાના છે તમે નક્કી કરો નહીં કાલે અમે નક્કી કર્યું હતું પણ અમારું નક્કી કરેલું હાલ્યું નહીં કાલે મેં કામનાથનું કીધું હતું તો હાલ્યું તો પછી તો એના કરતાં તમે નક્કી કરો ને તમે જ લઈ જાઓ એટલે બેટર રહી સમજી ગયા તો સારું હાલો મળ્યા થોડીક વાર રહીને તો તમારે બધા શું કહેવાનું છે જરૂરથી મને કમેન્ટમાં કહેજો ને કંઈક આજુબાજુના ગામના અમને સજેશન આપજો લિસ્ટ આપજો જેમ તમે ઉનાળા વેકેશનમાં અમને આઈડિયા આપ્યા હતા ને પછી અમે ફરવા ગયા હતા ને એમ અત્યારે અમે સાતમ આઠમમાં ફરવા જવાના તમને બધાને ખબર છે કે સારું હાલો તો ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો અને પછી મને કહેજો કે સાહેબ અમને ફરવા લઈ જાય કે નહીં લઈ જાય તો ક્યાં લઈ જાય ફરવા એ જરૂરથી કહેજો प्रभु परमानंद राम कृष्ण हरे ये क्या हो गया मैं क्या देख रही हूँ पतिदेव ने आज नए कपड़े पहने कई बाजू थी हुई को साहब
કરવાની ખીચડી ને એટલે ખીચ ચડી ગઈ. કે ને તમને કે મને? મને હા, તમને તો રોજ ખીચ ચડવી જોઈએ. હમ જો સાહેબે આજ પહેર્યા છે નવા કપડાં. હવે આગળ છે ને મોટો બોમ્બ ફોડશે હો. હવે તું ગીત ગા. કે સાજન તારા સંભાળ. નહીં રે ભૂલાય રે નહીં રે ભૂલાય. પછી મને ગુજરાતી ગીત એટલા ન આવડે. ગીત તો પૂરું કરો. કાલે એમને કે કાલે તું મૂકી હતી તે મેં ગીતે ગાયું હતું. કયું? જાગરે માલણ જા. નો જાગી ને માલણ. સવારે જ સીધી 6 વાગે જાગી કા. આ માલણ છે ને ઘેલની ગોળી ખાઈને ઉતી હતી એટલે નો જાગી. માલન ઢાંકી તો આમ જવાબ જ ન દે. હા ઓય માં. કઈ નહીં સાહેબ, કાલે હું થાકી ગઈ હતી. મને આ કઈ કામ નહોતું ને એટલે થાકી ગઈ હતી. ઘરના કામ કરવા હોય ને તો ન થાકું, તો એનર્જી રહી. બેઠા બેઠા થાકી જાય. પાછું ટાઢું ખાવાનું. પાછા આગલે દિવસે છે ને શનિવારે રાતના મને છે ને 2-3 વખત ઉલટી થઈ હતી, એટલે એના હિસાબે થોડીક તબિયત નરમ ગરમ હતી. પણ કાલે થોડુંક ધ્યાન નહોતું દીધું. પછી એમાં ધ્યાન દઈને મગજ ઉપર લઈને તો સાહેબ પછી દવાના ટીકડા ખવડાવ્યા કરે, એટલે બહુ ધ્યાન નહોતું. કાલે હું સપનું જોતો તો શું હતું, હું કંઈક મોબાઈલમાં જોતો તો હુતા ને પછી તું માનવ હારે વાત કરતી તો પછી હું બેસવા ગયો તો બરાબર કે કાલે તારા પપ્પાને વજન દા કરી દેવી. એ સપનું જ જોયું છે. એ સપનું જ હોય. કોઈ પણ વાત અમારી હોય ને જો એમાં ખાવાની વાત ન આવે તો અમારી વાત અને અમારો દિવસ અધૂરો રહે. મને તેમ થાય કે ખાધા વગરની તો અમારી જિંદગી અધૂરી જાય છે. આ સારું છે હું તમને મળી કંઈક આરસુડી બાઈ મળી હોત તો હું થશે. નસીબ ખરેખર નસીબ નસીબ લખાવે ને. આપના હા, નસીબ તમે લખાવી ભલા ને. હે બુરા હે ઈ તારે ગાવાનું. जैसा भी है मेरा पति मेरा देवता है. કેમ ગયા તમારા પગ કેમ ગયા? પગ આટા મારવા ગયા. તો હાલો હવે તમે તૈયાર થઈ ગયા તો દુકાને જાઓ. દુકાને આવ્યો તો કે હું આવું અહીં. નહીં, તમે અહીં આવજો. તમારે મને તેડવા આવવાનું. હું કાલે તમને લઈ ગઈ હતી ને તો આજ તમારે મને લઈ જવાની, એટલે તમારે મને તેડવા આવવાનું. બરાબર. મારે જવું છે રાખડી ભાઈને ત્યાં જાશે રાખડી લેવા. કાલીના સ્ટોલે જવાનું છે રાખડી લેવા. કેમ કે હવે 8 દિવસ જ રહ્યા ને પછી મોડી જઈશ ને તો જોઈએ એવી રાખડી મળશે નહીં. ને કાલી ખીજા હે રાયડું નાખશે કે તમે જાગો તો અહીંયા ભાગો, તો ખોટું આપણે સાંભળવું એના કરતાં અત્યારમાં જ છે ને ઘરના વાસી કામ તો થઈ ગયા છે. તો હાલો હું ફટાફટ માથું મોઢું કરીને તૈયાર થઈ જાઉં. ત્યાં લગીમાં સાહેબ સાહેબ દીવા હું આજ ખાધું છે આજ કંઈ ખબર નહીં. મારી જીભ છે ને આમ લથડે છે, લોચા વળી જઈશ. મને કંઈક તકલીફ તો થઈ ગઈ છે. તો તોતરું બોલવા માંડી જાય તો મારી એવું લાગે છે તમારે ભેગી રહી રહીને મારે એવું થયું. ગોઠરું ને ફ્રાઈમસ ને હા, એટલું બધું તો તોતડું ન બોલું. મને આ ઓલા દાંત છે ને એના હિસાબે દાંત ફિટ કર્યા ત્યારથી એવું થાય. તમે નોટિસ કર્યું? હા, કેમ કે એક સાઈડની આખી આ લાઈન છે ને એ ડુપ્લિકેટ છે. એટલે એના હિસાબે કદાચ થાય ને કંઈક હું ઝડપથી બોલવા જાઉં તો એવું થતું હોય. પણ કંઈ નહીં, શું કારણે થાય જરૂરથી તમે મને કમેન્ટમાં કહેજો. તો હાલો હવે ફટાફટ હું તૈયાર થઈ જાઉં અને સાહેબ દુકાને દીવાબત્તી કરી આવે અને પછી હું સાહેબ બે જઈએ આંબાવાડીમાં રાખડીની ખરીદી કરી આવીએ અને પછી ફટાફટ બપોરની રસોઈ બનાવીને તૈયાર કરી લેવાનું. પછી જવાનું છે મેળે મેળે. ઈ તને કેમ નહીં કીધું? મેં કીધું, માલ બાપાએ કીધું કે આ બીજો સોમવાર છે એ કે અંજુ આવીશ કે નહીં. ઓલા સોમવારે કે પૂનમ છે, રક્ષાબંધન છે, કદાચ પહોંચાય ન પહોંચાય. એ કે આ સોમવારે હાથી તમે અને માનવ જાઓ. આ જો માનવે આવવાનું છે. આજ વખતે આપણે કંઈ સસ્પેન્સ નથી રાખવું, કંઈ સરપ્રાઈઝ નથી રાખવું. માનવ આવે છે શુક્રવારે, એટલે એ પછીના વ્લોગ તો ધમાકેદાર થવાના છે. આપણે 1-2 વ્લોગની છે ને સ્ટોક કરી લેવો એટલે મજા આવે નહીં. માનવ આવે ને ત્યારે આપણે સવાલ જવાબનો વિડીયો બનાવશું. માનવ હોય તો મજા આવે. આમે તમને માનવને એના પપ્પાની મસ્તી વધારે ગમે છે ને માનવવાળા વિડીયો જોવાય બહુ ગમે છે. તો હમણાં અમારા માનવભાઈ આવે છે 16 સપ્ટેમ્બરે, એટલે ઓગસ્ટ. વાહ ભાઈ વાહ, મહાન છે તું હો ભાઈ. આટલી મેં ક્યારેય ભૂલ નહીં કરી હોય જેટલી અત્યારે કરી એટલી. હવે ચાવી ફેરવામાં નહીં તો અત્યારમાં બાથરૂમ થાય. એક આદત એવી પડી ગઈ ને ફરે ફરે ચાવીને હાણજી બાજણા થાય. એ કેવાતું હંધી કઈ કહેવત નથી, આ બાજવાનું થયું. તેલ ઢોરાનું હોય તો બા શું કે ખોયરું હોય કે કકડાટ ગયો ઘરમાંથી. હા, બાનો દીકરો ઈ કે કોકરાઈ ગયો એમ. કાલે તમે જ કીધું તું. એ હોય સાહેબ ગઈ જે કહેવત કરી હોય એટલે બધું હોય. હાલો હવે મારે મોડું થાય, મારે માથું મોટું કરવું. તમે સાહેબ હવે હસી મજાક બહુ થઈ ગઈ.
વાતું નથી કરવી, ટાઈમ જાય છે. તમે ફટાફટ હવે દુકાને દીવાબત્તી કરી આવો, ત્યાં લગીમાં હું તૈયાર થઈ જાઉં ને પછી આપણે જઈએ આંબાવાડીમાં. તો હાલો કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો. મળીએ થોડીક વાર રહીને. ફ્રેન્ડ આપણે પહોંચી ગયા છે આંબાવાડીમાં અને આવી ગયા છે કાલીભાઈના સ્ટોલે. ફેન્સી રાખડીનો ભવ્ય સેલ, 10 થી 20 રૂપિયાવાળી રાખડી. તો હાલો જોઈએ હવે. કેમ છે કાલીભાઈને? મજા ને? હાલો અત્યારમાં છે ને મોટા ઘરાક આવ્યા લોહી પીવા. તો હાલો હવે જોઈએ કે કેવીક રાખડી છે. ખાલી વેચાઈ ગઈ કે છે? પણ અમને ટાઈમ મળે તો એમ આવીએ ને કા સાહેબ? તો સારું હાલો, તોય હું 8 દી વહેલી જાય ગઈ એમ કે. દર વર્ષે તો કટોકટીના ટાઈમે આવું. હાલો તો હવે પહેલાં આપણે નજર ફેરવી લઈએ ને પછી જોઈએ કે કેવી રાખડી લેવાની છે. અહીંથી નથી લાઈટ? હાલો આપણા ગામમાં લાઇટની રામાયણ જ છે એટલે એ હવે ભૂલી જવાનું, આપણે આદત પડી ગઈ. હાલો લાઇટ નથી અહીંયા. તો આ બાજુ છે બધી ફેન્સી રાખડી. હાલો ફ્રેન્ડ તો હવે આપણે રાખડીનું કલેક્શન જોઈ લઈએ. તો આ બાજુ છે બચ્ચા પાર્ટીની રાખડી, કાર્ટૂનવાળી, લાઇટવાળી, બધી ફેન્સી રાખડી હતી. અત્યારના જે કાર્ટૂન જે ટ્રેન્ડમાં આલે ને છોટા ભીમ ને ડોરેમોન ને એ બધી પેટર્નની રાખડી હતી. ને આ બાજુ બધી ફેન્સી ડાયમંડવાળી, રુદ્રાક્ષવાળી, કૃષ્ણ ભગવાનવાળી, ભોલેનાથવાળી, એ બધી રાખડી આ બાજુ હતી. અને 10 રૂપિયાથી લઈને 200 રૂપિયા સુધીની રેન્જની રાખડી કાલીના સ્ટોલ ઉપર અવેલેબલ હતી. બહાર જે સ્ટોલ ઉપર રાખડી છે ત્યાં સેલ છે. 10 વાળી અને 20 વાળી રાખડી બહાર છે અને હેવીમાં રાખડી ભારેમાં બધી અંદર છે. તો 10-20 વાળી રાખડી પણ બહુ સરસ અને દેખાવે પણ સારી હતી. ને આ બાજુનું કલેક્શન જોઈને તો દિલ ખુશ થઈ ગયું. કપલ રાખડી, ભાભી રાખડી બધી એકથી એક ચડિયાત હતી. કઈ લેવી ને કઈ મૂકી દેવી એટલું કન્ફ્યુઝન હતું કે એની વાત પૂછોમાં. અને જ્યારે આપણે નાના હતા ત્યારે પંચવાળી રાખડી આવતી ને એ પણ જોઈને થોડીક મને નવાઈ લાગી. આ બાજુ રુદ્રાક્ષની, લક્કીના પટ્ટા, અલગ અલગ રેન્જમાં ઘણી બધી ફેન્સી ડિઝાઇનમાં રાખડી હતી. અને ખાસ એ કે કંકુ ચોખા પણ પેકિંગમાં આપને મળી જાય છે, એ પણ રાખડીના સ્ટોલે. જે વસ્તુ આપણે ઘરમાં મળે છે ને અત્યારે આપણે રાખડીના સ્ટોલ પર મળી જાય છે. આપણે કોઈ બહાર કોઈને રાખડી પોસ્ટ કરવી હોય, કોઈને ગિફ્ટ આપવું હોય તો બધું પેક કરેલું તૈયાર મળી જાય છે. ને આપણે આ કોમ્બો કરીને આપણે ગિફ્ટ કરી શકીએ છીએ. તો તમે રાખડીની ખરીદી કરી છે કે નહીં એ પણ મને જરૂરથી કમેન્ટમાં કહેજો. તો હાલો મારે તો મસ્ત એવી ફેન્સી અને ડિઝાઇનવાળી રાખડીની ખરીદી થઈ ગઈ છે. તો થોડીક અહીંયા મેં અને કાલીના પપ્પાએ રાઈજાઈ કરી અને પછી પરિયાણ કર્યું ગામમાં થોડીક ખરીદી કરવાની. બજારમાં આવી એટલે થોડી ઘણી ખરીદી તો નીકળી જ જાય. તો ખરીદી કરીને પછી નીકળી ગયા અમે ઘર તરફ આવવા. તો હાલો હવે મળીએ ઘરે જઈને. કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. ફ્રેન્ડ ટાઈમ થયો છે 11:20નો. રાખડીની ખરીદી થઈ ગઈ છે ને બીજી ઝીણી મોટી વસ્તુની ખરીદી થઈ ગઈ છે. બજારમાં જઈએ એટલે કંઈક ને કંઈક તો લેવાનું હોય જ. તો આ 2-3 વસ્તુ લેવાની હતી એ લીધી. તો હાલો હવે આપણે ફટાફટ બપોરની રસોઈ માંડીએ. દાળ ને ચોખા તો હું પલાળીને ગઈ હતી જો. તો હાલો હવે દાળ ચોખા ઓરી દઈએ એટલે દાળ ભાત બફાતા થાય અને પછી શાક સંભારાની તૈયારી કરીએ. તો હાલો મળ્યા થોડીક વાર રહીને. કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો. હાલો ફ્રેન્ડ આજે આપણે બનાવવું છે ભરેલ રીંગણા બટેટાનું શાક. જે પ્રસંગમાં લગ્નમાં આપણે ખાઈએ એવું જ મસ્ત એવું ટેસ્ટી અને ખાવામાં પણ સ્વાદિષ્ટ બનીને તૈયાર થાય છે. તો એના માટે મેં રીંગણા બટેટા કટ કરી અને તેલમાં સેલો ફ્રાય કરવા રાખી દીધા છે. તો રીંગણા સેલો ફ્રાય થાય ને એટલી વારમાં આપણે એક મસાલો તૈયાર કરીએ. તો સૌથી પહેલાં તો આપણે અડધી વાટકી સિંગદાણા, 2 ચમચી ગાંઠિયા અને 1 ચમચી તલ ત્રણેયને મિક્સ કરી અને મિક્સરમાં પીસી અને એનો પાવડર તૈયાર કરવાનો છે. અને આ બાજુ રીંગણા બટેટા સેલો ફ્રાય થઈ છે તો પાવડર તૈયાર થઈ ગયો છે અને એની ક્લિપ ડિલીટ થઈ ગઈ નહીંતર એ શેર કરત. તો આ બાજુ આપણે હવે મસાલા કરી લઈએ. 1 ચમચી હળદર પાવડર, 2 ચમચી ધાણા જીરું પાવડર અને સ્વાદ પ્રમાણે લાલ મરચું પાવડર એડ કરવાનું અને સ્વાદ પ્રમાણે મીઠું. આ બધું એડ કરીને આપણે બરાબર આને આપણે મિક્સ કરી લેવાનું છે. તીખું તમે જેટલું ખાતા હોય એટલું વધતા ઓછું કરી શકો છો. હવે આપણે આમાં એડ કરવાનું છે ખાંડેલું લસણ અને લીલા ધાણા. તો એ એડ કરીને બરાબર આપણે મિક્સ કરી લેવાનું છે. અને આ મસાલો તમે તૈયાર કરી અને 15 દિવસ માટે ફ્રીજમાં સ્ટોર કરીને રાખી શકો છો. પણ લસણ એડ કરવાનું નથી. બાકીના બધા મસાલા એડ કરીને તમે રાખી દો
તો હાલશે. લસણ એડ કરવાથી મસાલો ખરાબ થઈ જાય છે. જ્યારે પણ તમારે ભરેલા કોઈ શાક બનાવવા હોય, રીંગણા, બટેટા, ભીંડા કે ગલકા, એમાં મસાલાનો ઉપયોગ તમે કરી શકો છો. તો આ બાજુ મસ્ત એવા રીંગણા અને બટેટા 50% એવા ફ્રાય થઈ ગયા છે. તો હવે આપણે એને તેલમાંથી બહાર કાઢી લઈએ અને જે કઢાઈમાં એક્સ્ટ્રા તેલ છે એને પણ આપણે બહાર કાઢી લઈએ, કેમ કે આપણે ઓછા તેલમાં આ શાક બનાવીને તૈયાર કરવાનું છે. તો રીંગણા બટેટા મેં કઢાઈમાંથી બહાર કાઢી લીધા છે. અને આ શાક છે એ લગ્ન પ્રસંગમાં આપણે ખાઈએ એવું જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનીને તૈયાર થાય છે. કંદોઈ પણ આ જ રીતના શાક બનાવે છે. બધા શાકભાજીને સેલો ફ્રાય કરે છે અને અલગથી મસાલો બનાવે છે અને પછી એનો ફરી પાછો વઘાર કરે છે. એટલે એ લગ્ન પ્રસંગનું શાક એકદમ ટેસ્ટી અને ખાવામાં બહુ જ મસ્ત હોય. ઘણી વખત આપણે કહીએ કે ઘરે આપણે ઘણા મસાલા ઉપયોગ કરીએ કે બહુ ધ્યાનથી વસ્તુ બનાવીએ, પણ એવું ટેસ્ટી શાક ન બને. એનું કારણ છે કે એ સેલો ફ્રાય કરીને બનાવે છે. તો 1 ચમચો કઢાઈમાં તેલ લીધું છે. તેલ પણ ગરમ છે અને હવે આપણે એમાં જીરું અને ચપટી હિંગ એડ કરી અને આપણે ટમેટાની ગ્રેવી એડ કરવાની છે. ડુંગળીનો આપણે ઉપયોગ નથી કરવાનો. તો 2 ટમેટાની ગ્રેવી છે તો એડ કરી દીધી ને બરાબર આપણે એને મિક્સ કરી લઈએ. હવે આપણે આમાં ટમેટાના ભાગનો મસાલો કરવાનો છે. ચપટી હળદર, ચપટી ધાણા જીરું પાવડર, અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી અને બરાબર એને આપણે સાતળી લેવાનું છે. જ્યાં સુધી ટમેટામાંથી તેલ અલગ ના થાય ત્યાં સુધી આપણે એને સાતળવાનું છે. અને રીંગણા બટેટા જે આપણે તળીને રાખ્યા હતા એને આપણે મસાલામાં મિક્સ કરવાના છે. રીંગણા બટેટામાં મસાલો ભરવાનો નથી, ખાસ ધ્યાન રાખજો. આપણે બરાબર આપણે જે શાકને મિક્સ કરીએ એ રીતના રીંગણા બટેટાને મસાલામાં રગદોળીને મિક્સ કરવાના છે. તો એ પણ મેં કરીને તૈયાર કરી લીધા છે અને આ બાજુ ગ્રેવી પણ સરસ એવી તૈયાર થઈ ગઈ છે. તો હવે રીંગણા બટેટા અને બધો મસાલો આપણે એડ કરી દઈએ અને હળવા હાથેથી આપણે આ શાકને મિક્સ કરી લઈએ. તો 1 થી 1.5 મિનિટ માટે આપણે તેલમાં એને સાતળી લઈએ. તેલ અલગ થઈ જાય પછી આપણે આમાં અડધા કપ જેવું પાણી એડ કરવાનું છે, કેમ કે બટેટા થોડાક એવા કાચા છે. રીંગણા બરાબર ચડી ગયા છે તો બટેટા ચડે એટલું જ પાણી આપણે એમાં ઉમેરવાનું છે. 5 થી 7 મિનિટ આપણે એને ઢાંકી અને રાખી દઈશું તો વરાળમાં સરસ એવું શાક બનીને આપણું તૈયાર થઈ જશે. તો 5 થી 7 મિનિટ થઈ ગઈ છે અને મસ્ત એવું તેલ પણ અલગ થઈ ગયું છે અને સરસ મજાનું ભરેલ રીંગણા બટેટાનું શાક બનીને થઈ ગયું છે તૈયાર. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને ઉપરથી લીલા ધાણાથી ગાર્નિશ કરીએ. અને આ શાક તમે રોટલી, રોટલા, પરોઠા, ભાત, ભાખરી બધાની સાથે ખાવ તો પણ બહુ મસ્ત લાગે છે. જે દેખાવે સરસ લાગે છે એવું જ ખાવામાં ટેસ્ટી અને લાજવાબ બને છે. અને આપણે કોઈ પણ ગરમ મસાલા, ખડા મસાલાનો યુઝ નથી કર્યો. તો મસ્ત એવું ભરેલ રીંગણા બટેટાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો આ હતી મારી રેસીપી. તમને કેવી લાગી? જો ગમી હોય તો કમેન્ટમાં લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો અને એક વખત જરૂરથી તમે બનાવજો અને ટ્રાય કરજો અને મને કહેજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો. તો મળ્યા ફ્રેન્ડ, ટાઈમ થયો છે 12:10 નો. અમારા ધારાબેન આવી ગયા સ્કૂલેથી. ધારા, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ને અહીંયા આવ્યા છે રિયાંશભાઈ રમવા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ધારા બીજી વાર આવ્યો. હમણાં એક વખત આવ્યો, તું નહોતી ને તો વયો ગયો. રોવા માંડ્યો કે ધારા દીદી ક્યાં, ધારા દીદી ક્યાં. જોઈ લે, જોઈ લે, કલકલ્યો કઈ સમજાય હું બોલે. હાલ ધારાબેન, તું હાથ પગ મોઢું ધો, કપડાં બદલાય. હાલો તો હવે મારે છે ને રોટલી માંડવી છે તો ફટાફટ હવે બપોરની રસોઈ બનાવી લઉં. તો હમણાં સાહેબી આવી જાય અને પછી જાવું ધારા મેળે મેળે. હા આવું વરસાદનો રેડો આવી ગયો લાગે. કપડાં મેં બહાર ફૂંકવા હતા. હા જો વરાપતિ કપડાં અહીંયા ફૂંકવા તો એક રેડો આવી ગયો. કંઈ નહીં, સારું હાલો મળ્યા. ફ્રેન્ડ, ટાઈમ થયો છે 4:45 નો અને પતિદેવ દુકાનેથી આવી ગયા છે અને બેસી ગયા છે જમવા. આજ તો છે બ્લેક કમાન્ડો. વાહ, બ્લેક હું વાત છે સાહેબ. તો હાલો બપોરાની થાળી તૈયાર થઈ ગઈ છે ને મસ્ત એવું ભરેલા રીંગણા બટેટાનું શાક, દાળ, ભાત, રોટલી, ભીંડા મરચાંનો સંભારો અને સૌની વાલી એવી ઠંડી ઠંડી છાશ. તો આ છે આજ અમારું બપોરનું મેનુ. તો આવી જાવ બધાય બપોરા કરવા. અને તમને ભાવે ને એ રીતથી મેં આજ શાક બનાવ્યું છે. રીંગણા બટેટા ફ્રાય કરીને સાહેબ, તળીને. તમે ટેસ્ટ કરો કેવું બન્યું છે. અત્યાર લગી હું અહીંયા જ હતી ને આજ થોડોક મસાલામાં ફેરફાર કર્યો છે. ગરમ મસાલો નથી પણ અલગ છે. પેલા એક ટાણું કાઢજો. કેવું પડે હો સાહેબ ને, બધું ભૂલાઈ જાય. એ તો તમને ખબર છે ને યાદશક્તિ કેવી છે. એમ મસ્ત છે. દાળને જોવાની છે, ચાખવાની છે. ધારાબેન તમે ટેસ્ટ કરો. ધારાએ તો પૂરીની હારે લીધું અને અહીંયા છે ઠંડો ઠંડો કેરીનો રસ હો કાલનો. આવી જાવ બધાય બપોરા કરવા. ભાઈઓ રેડી?
વસરાજ હોટલમાં હોય ને એવું શાક બીજું. ઓહો તો મારે વછરાજ હોટલ ખોલવી હવે. અને હાલો હવે ફટાફટ છે ને બપોરા કરી લ્યો, પછી જવાનું છે મેળે મેળે. જલ્દી વધારા. નિરાતે ખાજે બેટા. નહીં ધારા જમી લેજો, હું ફટાફટ વાસણ ઉટકી લો, પછી આગળ એને તું ફટાફટ પેન્ટ પહેર લે. એના કરતા હે ને વાસણ જ નથી ઉટકવા, આવીને ઉટક નાખશું. નહીં નહીં તાર પપ્પા વિચારવા લાગશે. હાલ આગળ ફટાફટ આપણે વાસણ ઉટકી લે. અચ્છા તો પૈસાનો ખીચો ખાલી થાય એટલે તમે ના પાડો. હવે સમજાણું. ક્યાં અત્યારે હા તમારી દીકરી જ તમારી પોલ ખોલે છે, સમજી ગયા ને. જો હું કમી પેલા તારા ચાલો સાહેબે તો બપોરા ચાલુ કર્યા, હરિહરની હાકલ પડી ગઈ છે, તો હવે બપોરા કરી લઈએ ને પછી મળીએ. તો કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો ને. હવે ધારા છે ને પપ્પાને વખ નહીં લેવા દે. હવે નહીં જવું હોય ને તો ફરજિયાત એને લઈ જવા જ પડશે. જલ્દી કરો, જલ્દી કરો. મારા ક્યાંય જવું નથી, નિરાતે ખાજે બેટા. નિરાય તો નહીં, તમે પૈસા ઓછા ટાઈમ આવી જાય એટલે હે ને મારા ખીચામાંથી પૈસાનો ઓછા એટલે ટાઈમ વધારો કરવો તારે. તમને કયામાં સમજણ હોય ને તો કમેન્ટમાં કહેજો. હાલો તો મળ્યા. ફ્રેન્ડ ટાઈમ થયો છે 2:30 વાગ્યાનો અને બપોરના વાસણ ઉટકાઈ ગયા છે. જો બપોરના બધા કામ થઈ ગયા, ઢગલો વાસણ હતા ને આજે ધારાએ મને વાસણ વિછરવા લાગ્યા હતા અને હું ને ધારા તૈયાર થઈ ગયા ને સાહેબ આરામથી સૂતા છે. હાલો જાવું નથી. બેને 500 રોકડા આપી દઉં તો નહીં નહીં અમને 5000 આપો તોય ન હાલે. કા ધારા કપડાં બદલાવી શું કરું? મારે મેળામાં જવું, કોઈ જાનમાં નથી જવું. મને ઓળખે બધાય. આમાં કઈ વાંધો છે? નવા કપડાં પહેરીને કોણ મેળામાં જાય? આગળ વરસાદનો રેડો આવે એટલે નવા કપડાં રેડી થઈ જાય. બરાબર ને? આમાં કઈ વાંધો છે? જવું જોઈએ. સાહેબ એમ કહે કે કપડાં તો બદલાય. જો ધારા એ લેંગો ટી શર્ટ પહેર્યા, તમે નવી જોડી પહેરીને એમાં આવી ગયો. હાચુક માની ગયા મેં ખોટે આ પાડી શેનું? મેળે જાવ. ખોટી હા ન પડે, અમાર મોઢે તો હાવ હા ન પડે. હાલ વારો તો ફટાફટ નીકળીએ ને મળીએ ત્યાં જઈને કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો. માથું વાળા ઉતરવા ના હાલશે. હાલશે ને